સફળતાના સોનેરી સૂત્રો. વીર રસ, કરુણ રસ એટલે સ્ત્રી. સ્ત્રી બની ઠરીને રહે, 16 શણગાર સજી ભરથારને વાલી થાય. સ્ત્રીની જીભ એનું ઓજાર છે, લાંબી દલીલથી એને જીતી ના શકાય. સ્ત્રી વિના ઉત્સવ નથી, તે સમર્પિત હોય, આજ્ઞાકીન હોય. તે માણીગરને રીઝવવાના અને ખુશ રાખવાના પ્રયાસો કરે છે. સ્ત્રીને પુણ્યથી શું શું મળે? પ્રશ્નાર્થ. ધન, યૌવન, સૌંદર્ય, નિરોગી દેહ, મનપસંદ પતિનો સંયોગ વગેરે. સ્ત્રીનો દિવસ ન હોય, સ્ત્રીથી દિવસ હોય. પુરુષને પુણ્યથી શું શું મળે? પ્રશ્નાર્થ. વિનય, સદબુદ્ધિ, પ્રસન્ન મન, શીલમંડિત દેહ, પરમપદની પ્રાપ્તિ, સુમધુર ધર્મપત્નીનો સંગાત વગેરે. મહિલા અને મીઠું ગેરહાજર હોય તો સઘળું બેસ્વાદ અને ફીકું લાગતું હોય છે. સ્ત્રીને પતિ સેવા, પરિવાર સેવા, સમાજ વ્યવસ્થા માટે અન્ન દેવીની ઉપાસક બનાવી છે. સ્ત્રી ગૌરવ બક્ષું છે. સંસ્કારી બાળક માટે શ્રેષ્ઠ ભાતું છે. એને રોજ ગમે કે ન ગમે, ગમે તેમ કરીને બચપણથી જ ખવડાવો, એ બાળ સંસ્કાર છે. પ્રકરણ 2. અનુકૂળ અને એકરસ. વિકટ પરિસ્થિતિમાં અડગ ઊભા રહેવાનું સ્ત્રીને વરદાન હોય છે. પતિના મૃત્યુ બાદ પત્ની સરળતાથી સંસાર નિભાવી શકે છે, પણ પત્નીના મૃત્યુ બાદ પતિ સરળતાથી સંસાર નિભાવી શકતો નથી. ધર્મપત્ની સાથે ધીરજ ધારણા ધરવી તે ઘરનું સમાધાન છે. ડાહ્યા માણસો ધર્મપત્ની, પરિવાર તેમજ માતા પિતા અને દુનિયા સાથે અનુકૂળ અને એક રસ થવા મથે છે. સંતાન માટે પિતા કુબેરજીનો ખજાનો હોય છે, સૂર્ય ભગવાન સમાન હોય છે. પ્રકરણ 3. સંસાર એટલે ઘર પરિવાર. ઉત્તમ ગુણવાળી નારી માત્ર વિધાતાની મહેરબાનીથી જ પ્રાપ્ત થઈ શકે છે. લગ્ન એટલે બે પરિણીત એક જ દિશા તરફ સમાનતા જુએ તે. જો પુરુષ અને સ્ત્રી એકબીજાના કહેવા પ્રમાણે એ મુજબ ચાલે તો આખા વિશ્વમાં શાંતિનું સામ્રાજ્ય થઈ જાય. આપણા સદવર્તનમાં દ્વારા ઘરને સુખ, શાંતિ અને સંતોષનું નંદનવન બનાવીએ. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હેતથી. જય શ્રી સચ્ચિદાનંદ.